મહેમાનોને તમારે મેંગો ખવડાવ્યું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચન. આજે આપણે બનાવીશું કેરીમાંથી પેંડા. તો મહેમાનોને આપણે રસપૂરી ખવડાવીએ ને તો એમને પસંદ નથી આવતા અને એમને કંઈક નવું ખાવું હોય છે. તો આપણે એકદમ નવું યુનિક ખવડાવીશું ને તો મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે, ઘરના સભ્યોને પણ ખૂબ પસંદ આવશે. તો ચાલો બનાવીએ પાકેલી કેરીના પેંડા કે લાડુ, તમે જે કહો તે. હવે અહીંયા હું સાકરનો યુઝ કરું છું, તમે ખાંડ પણ લઈ શકો છો. જો ખાંડ લેતા હોય ને તો એનો પાવડર કરવાની જરૂર નથી. સાકર તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આ રીતે ફાઇન પાવડર આપણે રેડી કરી લેશું. તો મેં અહીંયા 1/4 કપ જેટલી સાકર લીધી હતી. હવે પાકેલી કેરીની સિઝન આવી ગઈ છે અને આ રીતે પાકવા લાગી છે. તો મેં અહીંયા 2 કેરી પાકેલી લીધી છે અને આ કેસર કેરી છે. તો તમે કોઈ પણ કેરી લઈ શકો છો. અને હવે કેરીને આપણે અંદરનો જે પલ્પ હોય ને એને આપણે કાઢી તૈયાર કરવાનો છે. તમે જે રીતે કાઢો ને એ રીતે છાલ કાઢીને પણ કાઢી શકાય અને આ રીતે પણ ટુકડા કરી શકાય. તો તમે પાકેલી કેરીમાંથી કઈ કઈ મીઠાઈ મહેમાનોને બનાવીને ખવડાવો છો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. જો પાકેલી કેરીની બીજી કઈ રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ઘણી બધી રેસીપીઓ શેર કરીશ. તો આ રીતે કેરીમાંથી તમે જુઓ એકદમ સરસ પાકેલી હોય ને એવી પસંદ કરવાની. અને હવે આ રીતે બધો પલ્પ એનો અલગ કરી લેશું. જો કેરીનો રસ વધ્યો હોય અને તમારે એનો યુઝ કરવો હોય ને તો પણ તમે એનો યુઝ કરી શકો છો. પણ હા, ખાસ એ ધ્યાન રાખવાનું, એમાં દૂધ એડ નહીં કરવાનું. આપણે આમાં કોઈ દૂધ કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર જ નથી. આ રીતનો માત્ર મેંગોનો પલ્પ રેડી કરવાનો છે. તો આ રીતે ટુકડા કરી લીધા છે. હવે એને આપણે ડાયરેક્ટ મિક્સર જારમાં જ એડ કરીશું. તે સાકરવાળો પાવડર છે ને એમાં જ હું અહીંયા મિક્સર જારમાં એડ કરું છું. હવે પાણી કે દૂધ કોઈ વસ્તુ એડ કર્યા વગર આપણે એનો રસ તૈયાર કરીશું. તો આ રીતે મિક્સર જારમાં કરીશું ને તો એના જે રેસા હોય ને એ થોડા ઓછા થઈ જશે. આ રીતે પલ્પ એકદમ થીક હોવો જોઈએ. તો આવો રસ જો તમારી પાસે વધ્યો હોય ને તો તમે ડાયરેક્ટ એમાંથી આ પેંડા કે આ લાડુ બનાવી શકો છો. તો આપણે લાડુ બનાવવા માટે માત્ર 1 ચમચી ઘી એડ કરીશું. ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ ફ્લેવર પણ સારી આવશે અને ખૂબ જ હેલ્ધી બનશે. સાથે આપણે લેશું ડેસિકેટેડ કોકોનટ. તો 1 કપ તમે લીલું નાળિયેર પણ લઈ શકો. મેં અહીંયા સૂકું નાળિયેર લીધું છે. ગેસની ફ્લેમ એકદમ મેં લો કરી દીધી છે અને હવે લો ફ્લેમ ઉપર ઘીમાં આપણે 1 મિનિટ માટે શેકી લેશું. એટલે એકદમ સરસ ઘીની ફ્લેવર આવી જશે અને બિલકુલ કચાશ નીકળી જશે. તો અહીંયા કલર ચેન્જ થવા દેવાની જરૂર નથી, માત્ર આપણે થોડી વાર માટે રોસ્ટ કરવાનું છે. એટલે સરસ ઘી છે ને એ આખા કોકોનટ પાવડરમાં લાગી જશે. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેશું. થોડી જ વારમાં તમે જોશો કે સરસ એવી એમાં શેકાવાની સુગંધ આવવા લાગે છે. નાળિયેરને શેકાતા બહુ ઓછો સમય લાગે છે. હવે આ જ સમયે આપણે એડ કરીશું કેરીનો પલ્પ. આપણે એકદમ થીક છે. અહીંયા તમે જુઓ મેં કોઈ દૂધ કે મિલ્ક પાવડર કોઈ વસ્તુ એડ નથી કરી. એકદમ ઘાટો રસ આપણે લેવાનો છે અને આ રીતે એડ કરી દેવાનો છે. કપના માપથી તમે રસ એડ કરો ને તો 1 કપ કેરીનો રસ અને 1 કપ નાળિયેરનો પાવડર, આ બંનેની ક્વોન્ટિટી આપણે સેમ રાખવાની છે. મિક્સ કરી દેશું. તમે જુઓ અહીંયા કોઈ પણ જાતનો આપણે કલર પણ એડ નથી કર્યો. કેટલો પરફેક્ટ કલર આવી ગયો. જો કેરી એકદમ સરસ પાકેલી હશે ને તો એનો કલર બહુ સરસ એવો આવશે. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું. પછી થોડી વાર પછી આપણે એમાં સાકરનો પાવડર એડ કરી દેશું. તો અહીંયા જો તમે સાકરનો પાવડર એડ ન કરવો હોય અને ખાંડ એડ કરવી હોય તો આ સમયે તમારે ખાંડ એડ કરી દેવાની. એ પણ મેલ્ટ થઈ જશે. સાકરને મેલ્ટ થતાં વાર લાગે છે એટલે મેં એનો પાવડર એડ કર્યો છે. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું. થોડું ઢીલું થશે પછી પાછું એ સરસ એવું પેનથી અલગ થવા લાગશે. બધું પાણી જે સાકરમાં હોય ને એ બળી જશે અને તરત જ એ પેનથી અલગ થવા લાગશે. તમે કોઈ પણ વાસણ લો ને તો પણ આ મીઠાઈ બનાવી શકો છો. ઘણીવાર મીઠાઈ નીચે બેસી જતી હોય છે પણ આમાં એવું બિલકુલ નહીં થાય અને સિમ્પલ અને સરળ રીતે તમે આ મીઠાઈને બનાવી શકશો. અને બનાવતા તો માત્ર 10 મિનિટનો સમય લાગશે. તમે જુઓ આ રીતે હવે પેનથી અલગ થવા લાગ્યું છે. મિશ્રણ ઠીક થઈ ગયું છે. હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે પેનને છોડવા લાગે, અલગ થવા લાગે અને તમને એવું લાગે કે ઠીક થઈ ગયું છે, બિલકુલ હવે એમાં પાણીનો ભાગ નથી, બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે.
તો બાળકો જો કેરી ન ખાતા હોય ને, તમારે કેરી ખવડાવવી હોય ને, તો પણ આ રીતે તમે ખવડાવી શકો છો. મહેમાનોને પણ કંઈક નવી મીઠાઈ તમારે ખવડાવવી હોય ને, તો આ બેસ્ટ મીઠાઈ છે, બધાને પસંદ આવશે. ઠંડી ઠંડી પણ ખાઈ શકો છો અને 8 થી 10 દિવસ તમે ફ્રીજમાં રાખી સ્ટોર પણ કરી શકો છો. બસ કન્ટિન્યુઅસલી ચલાવતા ચલાવતા હવે એકદમ ઠીક થઈ ગયું છે આ રીતે. બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મિશ્રણને નીચે ઉતારી લેશું. તો વધારે હવે કૂક કરવાની બિલકુલ જરૂર નથી. તમારે ચેક કરી લેવાનું, આ રીતે ઠીક થઈ જવું જોઈએ. તો આ રીતે બસ ઠીક થઈ ગયું છે. તો હવે આપણે બિલકુલ કૂક નહીં કરીએ, નીચે ઉતારી લેશું અને કોઈ પણ ઠંડા કરવા માટે એક વાસણમાં કાઢી લેશું. એટલે ઠંડુ થઈ જાય, હાથથી ટચ થઈ જાય એવું. પછી આપણે એને પંખા નીચે રાખી દઈશું. તો 10 જ મિનિટમાં ઠંડુ થઈ જશે અને પછી આપણે એમાંથી પેંડા કે લાડુનો શેપ આપી દઈશું. જેવો તમને શેપ આપવો હોય ને એવો તમે આ મીઠાઈનો શેપ આપી શકો છો. આ રીતે થોડું હાથમાં લઈ લેવાનું મિશ્રણ અને પછી શેપ આપી દેવાનું. તો મેં પહેલો આ રીતે બનાવી તૈયાર કર્યો. હવે હું તમને આ બીજો છે ને એ બતાવું છું. તો પહેલાં છે ને મેં બનાવ્યું ત્યારે હલકું ગરમ હતું, એટલે પાછું મેં એને થોડી વાર ઠંડુ થવા દીધું. પછી આ રીતે નાળિયેરમાં આપણે કોટ કરી લેવાનું છે ને, એકદમ પરફેક્ટ બની જશે અને ખાવામાં બહુ સરસ એવા લાગશે. મેલ્ટેડ માવું છે. આ રીતે બધા જ પેંડા બનાવી લીધા. પછી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાના. હું અહીંયા પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરું છું અને સાથે આ રીતે બનાવી અને ફ્રીઝમાં રાખી 8 થી 10 દિવસ તમે ખાઈ શકો છો. તો કેરીની સિઝનમાં જો તમે આવા કેરીના પેંડા કે કેરીના લાડુ ન બનાવ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો. ચોક્કસથી બધાને બહુ પસંદ આવશે. તમને આ રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.